STV न्यूज़ सूरत, बेल आइकॉन को क्लिक कीजिए, चैनल सब्सक्राइब। मुख्यमंत्री श्रीना मार्गदर्शन में गुजरात सरकार द्वारा गुजरातना हीरा उद्योग जोड़े जोड़ाયેલા लाखों रत्न कलाकारों, नाना कारखानेदारों, सौ वेपारीओ माटे भारतीय जनता पार्टी ना चूंटायेला सौ प्रतिनिधिओ, सूरतना सौ धारासभ्यश्रीओ, शहर भारतीय जनता पार्टी सांसद श्री, अमरेली, भावनगर, बनासकांठा, महेसाणा, अमदावाद शहर आ तमाम क्षेत्रना चूंटायेला प्रतिनिधिओ अने भारतीय जनता पार्टीना सौ शहर संगठनों, जिला संगठनों द्वारा आदरणीय मुख्यमंत्री श्री અને ખાસ કરીને પ્રદેશ અધ્યક્ષ શ્રી CR પાટીલજી દ્વારા भी મુખ્યમંત્રી શ્રીને જે ચૂંટાયેલા પ્રતિનિધિઓને ખાસ કરીને રત્ન કલાકારોની માંગ, રત્ન કલાકારોને જે દુનિયાભરમાં हाल हीराना वेपार में मंदीना कारणे पड़ती अनेक तकलीफों नी रजूआतनी बाद मुख्यमंत्री श्रीए आदरणीय मंत्री श्री प्रफुल्लभाई पानसेरिया, हूँ अने ACS होम अने मुख्यमंत्री श्रीना प्रिंसिपल सेक्रेटरी श्री मनोज दास ने एक कमिटी बनाववामां आवी है। त्यारबाद हीरा उद्योग जोड़े जोड़ायेला सौ संगठनों, नाना वेपारीओ, मध्यम वेपारीओ अने अलग अलग स्तरना वेपारीओ जोड़े अने खास करीने विविध क्षेत्रना रत्न कलाकारोना जे एसोसिएशनो छे तेमनी जोड़े चर्चाओं बाद मुख्यमंत्री श्री भूपेन्द्रभाई पटेले एक खूब ज महत्वनो निर्णय आ लाखों रत्न कलाकारों अने हजारों नाना वेपारीओ माटे लीधो छे। राज्यना हीरा उद्योगना कलाकारों अने एकमोने आर्थिक राहत पूरी पाडवा अने उद्योगोनी स्थिरता जाळववा माटे एक सहाय पैकेज मुख्यमंत्री श्री भूपेन्द्रभाई पटेलना मार्गदर्शनमा तैयार करवामां आव्युं छे। मुख्यमंत्री श्री भूपेन्द्रभाई पटेलना दिशा निर्देशमां असरग्रस्त रत्न कलाकारों અને સૂક્ષ્મ એકમોના રાહત આપવાનો એક ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય ભારતીય જનતા પાર્ટીની આ સરકાર દ્વારા લેવામાં આવ્યો છે। અસરગ્રસ્ત રત્ન કલાકારોના બાળકોની શિક્ષણથી વંચિત ન રહે તે માટે 1 વર્ષ માટે તેમની સાલાની ફી રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે। हीरा उद्योगोना एकमोने टर्म लोन नी महत्तम 5 लाख नी मूडी उपर 9% दरे 3 वर्ष सुधी व्याज सहाय तेमज इलेक्ट्रिसिटी ड्यूटी मां पण 1 वर्ष सुधी मुक्ति आपवानो निर्णय लेवामां आव्यो छे। आना नियमो बनाववामां आव्या छे अने एनी कमिटीओ भी बनाववामां आवी छे। रत्न कलाकारनी पात्रता आ सहाय योजनामां
જે 31/3/2024 પછી જેને કામ ના મળ્યું હોય, જેને નોકરી ના મળી હોય કે જેને હીરા કારખાનામાંથી છૂટા કરેલ હોય, આ પૂર્વેમાં એવા રત્ન કલાકારોએ ઓછામાં ઓછા 3 વર્ષ કોઈ પણ હીરાના કારખાનામાં કામગીરી કરી હોવી જોઈએ. હાલ હીરા ઉદ્યોગમાં રોજગારીથી વંચિત હોવો જોઈએ. રત્ન કલાકારની ઉંમર 21 વર્ષથી વધારે હોવી જોઈએ. રત્ન કલાકારોના બાળકોને 1 વર્ષ માટે ફીના 100% લેખે પ્રતિ બાળક ભરવામાં આવેલ સ્કૂલ ફી મહત્તમ 13,500 ની મર્યાદામાં હોવી જોઈએ. જે કઈ ફીસ હશે એ ફીસમાં 13,500 પ્રમાણે ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર ના માધ્યમથી આપવામાં આવશે. જે આપણી આરટી યોજના છે તેમાં બી આપણે ડાયરેક્ટ આપતા હોઈએ છીએ, એ જ રીતે આમાં બી મદદ કરવામાં આવશે. જે એમએસએમઈ ની વ્યાખ્યામાં નાના ઉદ્યોગો એટલે કે જે ઉદ્યોગમાં જે કારખાનાઓમાં 2.5 કરોડથી ઓછાનું ઇન્વેસ્ટમેન્ટ એટલે કે મશીનરી નું ઇન્વેસ્ટમેન્ટ હોય અને એવા કારખાનાઓ જે કારખાનામાં 2022-23, 23-24 અને 24-25 હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા હોવા જોઈએ. એકમના વીજ વપરાશમાં ગત વર્ષે એટલે કે 2023-24 માં જો 100 યુનિટ એની અગાઉ વાપરતા હોય અને એનો 25% ઘટાડો થયો હોય એવા એકમો આમાં લાભાર્થી બની શકશે. એકમો 31/3/2025 પહેલા જે આપણો ઉદ્યોગ વિભાગમાં જે રજીસ્ટ્રેશન હોય એવા એકમોને આમાં લાભ મળશે. 31/3/2025 આ એકમોને ખાસ કરીને રત્ન કલાકારો જોડે જોડે ભારતીય જનતા પાર્ટીની આ સરકાર દ્વારા તમામ નાના વેપારીઓ એ વધુમાં વધુ સારી રીતે વેપાર કરી શકે, વધુમાં વધુ ગુજરાતના યુવાનોને રોજગારી આપી શકે, તે માટે આ પેકેજના માધ્યમથી તમામ હીરાના નાના વેપારીઓ અને રત્ન કલાકારોને એક ખૂબ મોટો સહયોગ આપવાનો નિર્ણય એ ભારતીય જનતા પાર્ટીની આ સરકાર દ્વારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં લેવામાં આવ્યો છે.